નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાત એસટી નિગમમાં કંડક્ટરની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં 4318 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાત એસટી વિભાગમાં કંડક્ટરની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી મેળવી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલી કક્ષાની સીધી ભરતીની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in વેબસાઇટ પર નીચે જણાવેલા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે। અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાં ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહીં। નીચે દર્શાવેલી કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ gsrtc.in પર મૂકવામાં આવશે, જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોતા રહેવાનું રહેશે। અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવવા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી છે। કક્ષાનું નામ એટલે કે કંડક્ટર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર 5 વર્ષ સુધી 26,000 મળવાપાત્ર થશે। અહીં કુલ 4318 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/6/2026 થી તારીખ 5/7/2026 સુધીનો એટલે કે 1 મહિના સુધીનો રહેશે। અરજી પત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો 6/6/2026 થી તારીખ 7/7/2026 સુધીનો રહેશે। મિત્રો, અહીં કુલ જગ્યાઓ અને કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી આપણને આપવામાં આવી છે તે અહીં આપણે જોઈએ તો કુલ જગ્યાઓ 4318 છે। બિન અનામત વર્ગના ઉમેદવારોની જગ્યાઓ જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 1562 જગ્યા છે, મહિલા ઉમેદવારો માટે 768 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોની જગ્યા જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 308 જગ્યા છે, મહિલા ઉમેદવારો માટે 151 જગ્યા છે। અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની જગ્યા અહીં જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 565 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે અહીં 278 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટેની જગ્યાની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારોની 147 જગ્યા છે, મહિલા ઉમેદવારો માટે અહીં 71 જગ્યા છે। એસટી ઉમેદવારો માટે અહીં જગ્યા જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 314 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 154 જગ્યા છે। મિત્રો, અહીં કુલ જગ્યા પૈકી માજી સૈનિકો માટે 431 જગ્યાઓ છે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં 90 જગ્યાઓ છે। હવે આ જગ્યામાં અરજી કરવા માટેની મુખ્ય સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો ઉપરોક્ત દર્શાવેલી જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો નિગમને અબાધિત હક રહેશે। જાહેરાતમાં દર્શાવેલી અનામતની જગ્યાઓ રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત અધિકાર છે। જો ઉમેદવાર આ કક્ષામાં એકથી વધુ અરજીપત્રક ભરેલ હશે તો તેવા ઉમેદવારોનું અંતિમ ભરેલ અરજીપત્રક વિચારણામાં લેવામાં આવશે અને બાકીના અરજીપત્રક આપોઆપ રદ થયેલા ગણાશે, જે અંગે ઉમેદવારે કોઈ તકરાર ઉપસ્થિત કરી શકશે નહીં। 4 નંબરની સૂચના છે કે કોઈ પણ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ, પિતા પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલ હશે તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે। તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ લિખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરી હતી આઈડી પ્રૂફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્ક રીડિંગ લિખિત પરીક્ષા આપવા પાત્ર થશે। આઈડી પ્રૂફ મુજબ અરજીપત્રકની વિગતો ક્ષતિ ભૂલ હશે તો ઓપ્ટિકલ માર્ક રીડિંગ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં। મિત્રો, અહીં પરીક્ષાને લગતી અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ આપવામાં આવી છે તે તમારે અહીં આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે। કક્ષાને લગતી વિગતો આપવામાં આવી છે તે આપણે જોઈએ તો વિઝન
ચોખ્ખું વિઝન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 થી 35 વર્ષ સુધી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમમાં ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અહીં લાયસન્સ તમારે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેઝ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો અહીં ભરતી પ્રક્રિયાની વેઇટેજ ગણતરીની માહિતી મેળવીએ તો 100 ગુણમાંથી ફાળવણીની માહિતી છે. તો અહીં 100 ગુણની OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેની વેઇટેજ ગુણ પાસ થવા માટે લઘુત્તમ કોઈ પણ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. અહીં 100% વેઇટેજ આપવામાં આવેલું છે. હવે OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા કસોટી OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીના ગુણભાર નીચે મુજબ રહેશે. મિત્રો અહીં પરીક્ષાની અંદર જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે અને કેટલા ગુણના પૂછાવાના છે તેની માહિતી આપવામાં આવી છે. તો પ્રથમ વિષય છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન પ્રવાહો, ધોરણ 12 કક્ષાનું રહેશે, જેમાં 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2 ની અંદર વિષય છે રોડ સેફટી, જેના પણ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 3 નંબરની અંદર ગુજરાતી વ્યાકરણ, જે ધોરણ 12 કક્ષાનું રહેશે, જેના પણ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 4 નંબરની અંદર અંગ્રેજી વ્યાકરણ, જેના પણ 12 કક્ષાનું રહેશે, જેના પણ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 5 નંબરની અંદર ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એન્ડ ટેસ્ટ ઓફ રીઝનિંગ, જે 12 ધોરણ કક્ષાનું રહેશે, જેના પણ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 6 નંબરની અંદર નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાની ગાણિતિક પ્રશ્નો 10 ગુણના પૂછવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરોની ફરજોના પણ 10 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 8મા નંબરની અંદર કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 20 ગુણના અહીં પૂછવામાં આવશે. તો મિત્રો અહીં કુલ 8 વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે, જેના 100 ગુણ હશે. જાહેરાતમાં જણાવ્યા મુજબના સિલેબસ પ્રમાણે 100 ગુણની 100 પ્રશ્નોની OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે. તેનો સમય 1 કલાકનો રહેશે. આ કસોટીમાં પાસ થવા માટે લઘુત્તમ કોઈ પણ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, પરંતુ OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં 0 કે તેથી ઓછા ગુણ ધરાવનાર ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ગણાશે નહીં. તો મિત્રો અહીં પસંદગી કઈ રીતના કરવાની છે અને તેની પરીક્ષા કઈ રીતના લેવાશે તે માહિતી આપણે અહીં જોઈ. કંડક્ટરની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કઈ રીતના મળવાપાત્ર થશે તે માહિતી મેળવીએ તો પસંદગી પામનાર ઉમેદવારોને કંડક્ટર કક્ષામાં 5 વર્ષ માટે માસિક 26,000 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયનો કોઈ પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી કંડક્ટર કક્ષાનો નિગમનો પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. કંડક્ટરની જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. મિત્રો અહીં બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 35 વર્ષ છે, બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે 40 વર્ષ છે, અનામત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 40 વર્ષ છે, મહિલાઓ માટે 45 વર્ષ છે, માજી સૈનિક માટે 45 વર્ષ છે, મહિલાઓ માટે પણ 45 વર્ષ છે, દિવ્યાંગ ઉમેદવારોમાં બિન અનામત અને અનામત 45 વર્ષ, મહિલાઓ માટે પણ અહીં 45 વર્ષ રહેશે. મિત્રો અહીં 18 થી 35 વર્ષની વય, જન્મ તારીખ 5/7/1991 થી 5/7/2008 સુધી જન્મેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. કંડક્ટરની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જરૂરી છે. હવે મિત્રો અહીં તમારે જન્મ તારીખની ગણતરી કેવી રીતના કરવામાં આવશે તો અહીં તમારું જે LC HSC બોર્ડની પરીક્ષાનું મળવાપાત્ર હશે તેમાં જે જન્મ તારીખ લખવામાં આવશે તે જ અહીં માન્ય ગણવામાં આવશે. મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, બેઝ વગેરેના પ્રમાણપત્રો, માર્કશીટ, અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં અને અરજી રદ બાતલ ગણવામાં આવશે. તો મિત્રો અહીં તમારા જે માર્ક્સ અને પ્રમાણપત્રોની ગણતરી કઈ રીતના કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ પેરેગ્રાફમાં તમને આપવામાં આવી છે, જે તમારે અહીં જોઈ લેવાની રહેશે. હવે મિત્રો અહીં કંડક્ટરની જગ્યા ઉપર જો તમે અરજી કરો છો તો તે કંડક્ટર બેજ અંગેની સૂચના તમને આપવામાં આવી છે, જે ખૂબ મહત્વની છે, તેને આપણે જોઈ લઈએ. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેજ ધરાવતા હોય તેની વિગતો ઓનલાઈન
અરજી પત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ વેલિડ ન હોય તો અરજી પત્રક રદ ગણવામાં આવશે. હવે મિત્રો અહીં અનામતનો લાભ કોને કોને મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે. તો દરેક કેટેગરી પ્રમાણે સામાજિક શૈક્ષણિક રીતે પછાત, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી દરેક ઉમેદવારે પોતાના જાતિ અંગેના પ્રમાણપત્રોની યોગ્ય માહિતી અહીં ભરવાની રહેશે અને જો તમારી પસંદગી થશે ત્યારે તમારે આ પ્રમાણપત્રોની ખરાઈ કરવા માટે તમારા પેઢીમાંથી 1978 પહેલા જન્મેલા હોય તેવા કોઈ પણ વ્યક્તિનું પ્રમાણપત્ર તમારે અહીં રજૂ કરવાનું રહેશે. જેથી તમે અહીં અનામતનો લાભ લેવા માંગો છો તો જરૂરથી પહેલા આ માહિતીની ચકાસી લઈ અને પછી તમારે અહીં ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો અહીં સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી તમારે કેટલી ભરવાની છે તેની છેલ્લે આ માહિતી આપણે જોઈએ. તો ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ તથા માજી સૈનિક કેટેગરીના તમામ પુરુષ અને મહિલા ઉમેદવારોએ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસિંગ ફી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ભરવાની રહેશે. જે ઉમેદવારે દ્વારા એક કરતાં વધુ અરજીપત્રક ભરેલ હશે તેવા કિસ્સાઓમાં ઉમેદવારનું અંતિમ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે અને તે અંતિમ અરજીપત્રકમાં વહી ભરેલ હશે તો જ તે અરજીપત્રક માન્ય ગણાશે. એટલે કે જો ઉમેદવાર દ્વારા ભરેલ અંતિમ અરજીપત્રકમાં ફી ભરેલ નહીં હોય તો અરજીપત્રક તેમજ તે અગાઉના ભરેલા અરજીપત્રકો પણ ધ્યાને લેવામાં આવશે નહીં. અહીં ફીની માહિતી જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹300 GST ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અહીં ₹200 GST ભરવાની રહેશે. અહીં અન્ય અગત્યની સૂચનાઓ આ ફોર્મ બાબતે આપવામાં આવી છે તે તમારે આ જાહેરાતને GSRTC વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે. હવે મિત્રો જો તમે પોતાનું ફોર્મ પોતાની જાતે ભરવા માંગતા હોય તો અરજી કેવી રીતના કરવાની તેની સંપૂર્ણ માહિતી અહીં તમને આપવામાં આવી છે. આ માહિતી તમારે યોગ્ય અભ્યાસ કરી અને આ ફોર્મ ભરવાનું રહેશે. તેની અંદર દરેક સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપવામાં આવેલી છે તે પણ તમારે અહીં જોઈ લેવાની રહેશે. તો મિત્રો આ હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલી કક્ષાની સીધી ભરતીની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે જેની માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.